નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ તહે દિલથી સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયો વાત કરવાની છે બેંકે 60-80 વર્ષના પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોના હિત માટે કરી જોરદાર જાહેરાત। તો મિત્રો, પેન્શનધારકો સાથે વરિષ્ઠ નાગરિકો છે તેના માટે પણ બેંક દ્વારા એક મહત્વની અપડેટ આપવામાં આવી છે। બેંકે પણ પેન્શનધારકો માટે ખૂબ જ સારી અપડેટ આપી છે, તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તો તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેના પગાર બાબતે, ડીએ, ડીઆર, અન્ય કોઈ પણ અપડેટ આવે તો તમને કોઈ પણ અપડેટ આવે પેન્શન બાબતે, પગાર બાબતે હરેક અપડેટ આપણે ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। એસબીઆઈની નવી થાપણ યોજના। ભારતીય સ્ટેટ બેંક એ તેના ગ્રાહકો માટે બે નવી થાપણ યોજના શરૂ કરી છે। આમાં એક આરડી સ્કીમ હર ઘર લખપતિ અને એફડી સ્કીમ એસબીઆઈ પેટ્રોસનો સમાવેશ થાય છે। નાણાકીય સુરક્ષાની વ્યાપક આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને એસબીઆઈએ એક નિવેદન જણાવ્યું હતું કે હર ઘર લખપતિ ગ્રાહકોને 1 લાખ અથવા તેના ગુણાંક પર જમા કરવા મદદ કરવા માટે પૂર્વ ગણતરી કરેલ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે। બેંકે કહ્યું કે આ પ્રોડક્ટ નાણાકીય લક્ષ્યો હાંસલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે, જેનાથી ગ્રાહકોના અસરકારક રીતે પ્લાન કરી શકશે અને બચત કરી શકશે। એસબીઆઈ પેન્ટ્રો શું છે? આ ઉપરાંત બેંકે 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ કરીને ફિક્સ ડિપોઝિટ સ્કીમ એસબીઆઈ પેન્ટ્રોસ પણ રજૂ કરી છે। તે બેંક સાથે ઘણા વરિષ્ઠ ગ્રાહકોને લાંબા સમયથી ચાલતા સંબંધોને ધ્યાનમાં રાખીને ઉન્નત વ્યાજ દરો ઓફર કરશે। એસબીઆઈ પેન્ટ્રોસ હાલમાં 9 વર્ષ બંને ડિફેન્સ ડિપોઝિટ ગ્રાહક માટે ઉપલબ્ધ છે। વરિષ્ઠ નાગરિકો 0.1% વધુ વ્યાજ મળશે। એસબીઆઈ પેન્ટ્રોસ સ્થાપન દાવાની વરિષ્ઠ નાગરિકો ઓફર કરવામાં આવતા વ્યાજ દર કરતાં 0.1% વધુ વ્યાજ મળશે, જ્યારે રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ફિક્સ ડિપોઝિટ પર ઓફર કરવામાં આવતા જેવી જ હાલ ફિક્સ્ડ ડિપોઝિટના દર 1 વર્ષથી વધુ સમય માટે 6.80%, 2 વર્ષથી વધુ સમય માટે 7%, 3 વર્ષથી વધુ સમય માટે 5 વર્ષથી ઓછા સમયગાળે 6.75% અને 5 થી 10 વર્ષ માટે 6.5% છે। એસબીઆઈના ચેરમેન સીએમ શેટ્ટીએ જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ્ય 2 લાખ ડિપોઝિટ પ્રોડક્ટ્સ બનાવવાનું છે, જે માત્ર નાણાકીય વળતર જ નહીં પરંતુ અમારા ગ્રાહકોની આકાંક્ષાઓ સાથે પણ સુસંગત રહે। અમે પરંપરાગત બેન્કિંગ વધુ સમષ્ટ અને અસરકારક બનાવવા માટે ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ। દરમિયાન બેંકે બિનનિવાસી ભારતીય એનઆરઆઈએસ માટે અને એનઆરઓ માટે એકાઉન્ટ્સ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે ટીએબી આધારિત એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ઓનબોર્ડિંગ પ્રક્રિયા શરૂ જાહેરાત કરી છે। એકાઉન્ટિંગ ખોલવાની કાર્યક્ષમતા સગવડતા વધારવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને આ પહેલ ભારતના એસબીઆઈના શાખાઓ અને પસંદગી વિદેશી ઓફિસમાં ઉપલબ્ધ કરવામાં આવી છે। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી લો, બેલ આઇકન બટન દબાવીને રોજ તમને આવી માહિતી મળતી રહેશે। તો થેન્ક યુ વેરી મચ।